નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 અંતર્ગત આપણે દાખલાઓ જોઈ રહ્યા છીએ. ત્યારે આજે આપણે ઉદાહરણ 1.11 ને સમજવા પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ ઉદાહરણ 1.11 ની રકમ આપણે સમજી લઈએ. આકૃતિ 1.27 માં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1 EY बराबर EZ इक्वल टू 0 છે, જે આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ હાફ. તો એ ઘનમાંથી ફ્લક્સ અને બી ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો, જ્યાં આલ્ફા બરાબર 0.1 મીટર ધારો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણને જે ડેટા આપ્યા છે એ ડેટાની અંદર Ex એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણને x દિશામાં આપ્યું છે. Ex બરાબર આલ્ફા x રેઝ ટુ હાફ, Ey અને Ez 0 છે, જે આપણને આકૃતિમાં પણ દેખાય છે. હવે આવું વિદ્યુત ક્ષેત્ર જે આપ્યું છે, જે માત્ર x દિશામાં જ રહેલું છે, તો આવા કારણોસર આ જે આપણી પાસે ઘન આપ્યો છે, સમઘન જે આપ્યો છે, જેની દરેક બાજુનું માપ આપણને a આપ્યું છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, તો તેની સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ શોધવું છે. તો આપણે સૌપ્રથમ તમને ખ્યાલ છે કે ફ્લક્સનો નિયમ છે કે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ, જે ડોટ પ્રોડક્ટ છે એટલે કે E ડોટ ડેલ્ટા એસ એટલે E ડેલ્ટા એસ કોસ થીટા. થીટાનું મૂલ્ય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જ્યાં થીટાનું મૂલ્ય આપણને 90 મળે કે 270 મળે, ત્યાં આપણને ખ્યાલ છે કે ફ્લક્સ શૂન્ય થશે. અને જ્યાં ફ્લક્સ થીટાનું મૂલ્ય 0 કે 180 મળે, ત્યાં મહત્તમ કે મહત્તમ ઋણ મળશે. તો આ કન્સેપ્ટ સાથે જો આપણે વિચારીશું તો તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, આ દિશામાં છે. તો આપણને જે આ તરફની જે મેં છાयांकित કરેલો ભાગ દર્શાવ્યો છે, તેના માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા સ્થાનિક પૃષ્ઠને લંબ એટલે કે x અક્ષની દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર પણ તે જ દિશામાં છે. એટલે કે તે જ ભાગ પાસે આપણને E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 મળશે, એટલે ફ્લક્સ મહત્તમ મળશે. બરાબર, જેને આપણે જમણી બાજુનું ફ્લક્સ ER આ ફાઈ r વડે દર્શાવીશું, તો આપણને એને જમણી બાજુનું ફ્લક્સ ફાઈ r કઈ વડે દર્શાવ્યું. હવે આપણે ડાબી બાજુનું ફ્લક્સ, જે આપણે રેખાંકિત કરેલો ભાગ અહીં બતાવ્યો છે, તેના માટેનું ફ્લક્સ સમજીએ. તો આ જગ્યાએ તમે સમજી શકો છો કે E ની દિશા તો આ x દિશામાં છે, જ્યારે ડેલ્ટા એસ ની દિશા ઋણ x દિશામાં છે, એટલે કે એંગલ 180 બનશે. 180 એંગલ બનવાના કારણે ફ્લક્સ આપણને ઋણ મળશે, પણ મહત્તમ હશે, જે ફ્લક્સને આપણે ફાઈ l વડે દર્શાવીએ છીએ. તો ફાઈ l અને ફાઈ r. હવે બાકીની જે, કારણ કે સમઘનની 6 બાજુઓ છે, એમાંથી 2 બાજુઓના ફ્લક્સ ફાઈ r અને ફાઈ l જોયા. હવે બાકીની જે 6 બાજુ, ઉપરની, નીચેની, સામ, આ તરફની અને પાછળની, એ બાજુ માટે એંગલ આપણે સમજી લઈએ. તો ઉપરની બાજુ માટે તમે સમજી શકશો કે ડેલ્ટા એસ ની દિશા ઉપર હશે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, એટલે કે આપણને એંગલ 90 મળશે, એટલે ફ્લક્સ શૂન્ય થશે. એ જ રીતે નીચે પણ ફ્લક્સ શૂન્ય મળશે. એ જ રીતે આ તરફના ભાગમાં, એટલે આ તરફનો ભાગ એટલે કઈ તરફ, જે આપણને દેખાય છે તે z દિશાનો આ તરફનો ભાગ આવશે, એટલે કે એંગલ આપણને ત્યાં પણ 90 મળશે, એટલે ફ્લક્સ શૂન્ય મળશે. એની પાછળનો ભાગ છે ત્યાં પણ આપણને એંગલ 90 મળશે, એટલે ફ્લક્સ શૂન્ય મળશે. આમ કોઈ જગ્યાએ જુદા જુદા એંગલના કારણે ફ્લક્સ મહત્તમ તો ક્યાંક ફ્લક્સ શૂન્ય મળે છે. તો આપણને અહીં સમઘન જે આપણને આપ્યો છે, જે કન્ડિશનમાં આપ્યો છે, એ કન્ડિશન માટે માત્ર 2 જ જગ્યાએ આપણને ફ્લક્સ મહત્તમ કે મહત્તમ ધન કે મહત્તમ ઋણ આપણને મળે છે, જે લેફ્ટ સાઈડ એટલે ડાબી બાજુ અને રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ માટે ફ્લક્સ મળશે. બાકીના બધા ફ્લક્સ શૂન્ય થાય છે. એટલે આપણે માત્ર લેફ્ટ સાઈડનું ફ્લક્સ ફાઈ l અને રાઈટ સાઈડનું ફ્લક્સ ફાઈ r ને શોધીને તેનો સરવાળો કરીશું, એટલે આપણને કુલ ફ્લક્સ આપણને મળી જશે. હવે ફ્લક્સ માટે તો આપણે નિયમ હમણાં જ વાત કરી કે ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ છે, જ્યાં આપણને E ની કિંમત પણ આપેલી છે, EY EZ 0 છે. તો Ex, જો ડાબી બાજુ આપણે ફ્લક્સ શોધવા માંગતા હોઈએ તો તમને ખ્યાલ છે કે ડાબી બાજુનું ફ્લક્સ શોધવું હશે તો આપણે ડાબી બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર EL બરાબર આલ્ફા a રેઝ ટુ 1 કેમ? કારણ કે ડાબી બાજુ એટલે આ બાજુ, તો આ બાજુ ઉગમ બિંદુથી અહીંયા a અંતરે રહેલી છે, x ની જગ્યાએ આપણે a મૂકીશું, એટલે EL બરાબર આલ્ફા a રેઝ ટુ હાફ મળશે. તે જ રીતે જમણી બાજુ a પ્લસ a અંતરે એટલે કે 2a અંતરે છે, એટલે 2a મૂકીશું, એટલે ER બરાબર આલ્ફા ઇન્ટુ 2a રેઝ ટુ હાફ મળશે.
તો આ રીતે આપણને EL અને ER જે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ માટેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો મળે છે. હવે આપણે phi L ની વ્યાખ્યાનો ઉપયોગ કરશું. તો phi L બરાબર EL ડોટ ડેલ્ટા S, phi R બરાબર ER ડોટ ડેલ્ટા S. મિત્રો આપણે આ phi L અને phi R ને અલગ અલગ શોધીને પછી પણ સરવાળો કરી શકીએ અને એક સાથે પણ આપણે શોધી શકીશું. તો હવે E અને ડેલ્ટા S લેફ્ટ સાઈડ માટેના એંગલ, તો EL ડોટ ડેલ્ટા S, તો ડેલ્ટા S જે સદિશ આપ્યો છે એની જગ્યાએ ડેલ્ટા S ઇન્ટુ તેની દિશામાંનો એકમ સદિશ. તો ડેલ્ટા S ની દિશા આ છે, તેની દિશામાંનો એકમ સદિશ આકૃતિમાં આપ્યો છે કે NL કેપ, એટલે જ્યાં આપણે એમ કહીશું કે NL કેપ જે છે તે ડેલ્ટા S ડાબી બાજુની જે બાજુ છે તેના માટે ડેલ્ટા S ની દિશામાંનો એકમ સદિશ. એ જ રીતે આ તરફ NR જે કેપ આપ્યો છે તે આપણે જમણી બાજુ, આ તરફ જમણી બાજુ જે રેખાંકિત કરેલો ભાગ છે તેના માટે તેની ડેલ્ટા S ની દિશામાંનો એકમ સદિશ. હવે આપણે EL અને NL કેપ વચ્ચેનો એંગલ જો અહીંયા વિચારીએ તો 180, એટલે કે આપણને સૂત્ર phi બરાબરનો ઉપયોગ કરીશું તો EL ડેલ્ટા S cos થીટા, થીટાનું મૂલ્ય 180 આવશે, જે હમણાં જ સમજાવ્યું તે પ્રમાણે. તો 180, અને એ જ રીતે આ જગ્યાએ થીટાનું મૂલ્ય આપણને 0 મળશે, કારણ કે ફ્લક્સ મહત્તમ થાય છે. જોઈ શકો છો કે ER ની દિશા છે અને સાથે સાથે NR કેપની દિશા પણ તે છે, એટલે ફ્લક્સ એટલે કે થીટા 0. એ જ રીતે અહીં થીટા 180. હવે ડેલ્ટા S બંનેમાંથી આપણે જો મૂલ્ય સમાન છે, કારણ કે ડેલ્ટા S નું મૂલ્ય તમને ખ્યાલ છે કે ક્ષેત્રફળ સદિશ જે આપેલો છે એનું મૂલ્ય આપણને A into A એટલે A સ્ક્વેર થશે, એટલે સમાન હોતા આપણે તેને કોમન તરીકે બહાર લઈ શકીએ, એટલે કોમનલી કાઢ્યું છે મૂલ્ય છે ઇન્ટુ માઇનસ ડેલ્ટા L cos 180 એટલે -1 માઇનસ L EL પ્લસ ER. હવે આ cos 180 એટલે -1, cos 0 એટલે 1. A સ્ક્વેર આ ડેલ્ટા S ની જગ્યાએ A સ્ક્વેર મૂક્યા છે, EL ની જગ્યાએ આપણે આલ્ફા A રેઝ ટુ હાફ અને ER ની જગ્યાએ √2, કારણ કે આપણને 2 રેઝ ટુ A રેઝ ટુ 1 આપે એટલે 2 ની જગ્યાએ √2 આપણે મૂક્યા છે. તો પ્લસ આલ્ફા √2 A રેઝ ટુ હાફ. તમને ખ્યાલ છે કે આની અંદર આલ્ફા બંનેમાં છે એ કોમન કાઢ્યો છે, A રેઝ ટુ હાફ પણ છે, કોમન કાઢીએ તો A રેઝ ટુ હાફ ઇન્ટુ A રેઝ ટુ 2 એટલે કે A રેઝ ટુ 5/2 થશે, એટલે A રેઝ ટુ 5/2 ઇન્ટુ -1 પ્લસ √2. તો મિત્રો હવે આપણે આલ્ફાની કિંમત આપણને આપી છે રકમમાં 800, એની કિંમત 0.1 આપી છે અને બાકી તો કોન્સ્ટન્ટ જ છે. જો આપણે સાદુરૂપ આપીશું તો આપણને ફ્લક્સ 5 જે છે તે મળશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કુલમ રેઝ ટુ -1. તો મિત્રો આ રીતે આપણને ફ્લક્સ મળે છે. હવે આપણે આ જ રીતે બી ભાગ પણ સમજીએ. હવે આપણે બી ભાગની અંદર આપણને જે શોધવાનું છે તે કુલ વિદ્યુતભાર Q શોધવાનો છે. તો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીશું. તો ગૌસના નિયમ પ્રમાણે ફ્લક્સ phi બરાબર Q બાય એપ્સિલોન 0. તો આપણને વીજભાર શોધવો છે તો Q ને આપણે સૂત્રનો કરતા કરીશું તો Q ઇઝ ઇક્વલ ટુ phi ઇન્ટુ એપ્સિલોન 0. phi જે હમણાં આપણે શોધ્યો તે પ્રમાણે 1.05 એમપીએસ એકમમાં મળશે ને એપ્સિલોન 0 છે 8.85 × 10⁻12 આપણે જાણીએ છીએ. તો આ બેનો જો આપણે ગુણાકાર કરીશું તો આન્સર આપણને મળશે 9.27 × 10⁻12 કુલમ. તો આ જે મિત્રો આપણને મળે છે તે બી ભાગ માટે જે જરૂરી છે તે સંકળાયેલો કુલ વિદ્યુતભાર Q. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 1.12 ની રકમ સૌપ્રથમ સમજીએ. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. x greater than 0 માટે E બરાબર 200 I cap ન્યૂટન પર કુલમ અને x less than 0 માટે E બરાબર -200 I cap ન્યૂટન પર કુલમ આપેલ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. આકૃતિ 1.28. તો એ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? બી નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે? સી નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? અને ડી નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે? તો મિત્રો આપણે અહીં 4 વસ્તુને શોધવાની છે. તો સૌપ્રથમ આપણે
રકમને બરાબર સમજી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર આપણને બે પ્રકારનું આપ્યું છે અને નળાકાર છે તે ઉગમ બિંદુ પર રહેલો છે. હવે ઉગમ બિંદુ પર 20 સેન્ટીમીટર લંબાઈનો નળાકાર રહેલો છે એટલે સેન્ટર પોઈન્ટ થી ધન x દિશામાં જઈશું તો 10 સેન્ટીમીટર અને સેન્ટર પોઈન્ટ થી ડાબી દિશામાં જઈશું તો પણ 10 સેન્ટીમીટર મળશે. એટલે કે બંને બાજુ એની લંબાઈ સરખી છે અને નળાકાર જે છે એની ત્રિજ્યા જે આપી છે 5 સેન્ટીમીટર એટલે કે 0.05 મીટર આપી છે. હવે આપણને સૌપ્રથમ તો આ જે બે ભાગ જે છે છેડા પરના જે બે ભાગ જે આપણને વર્તુળાકાર દેખાય છે તે ભાગ પાસેનું ક્ષેત્રફળ આપણે અને તેમાંથી બહાર આવતું ફ્લક્સ સમજવા પ્રયત્ન કરીશું. અને વિદ્યુત ક્ષેત્ર એવું આપેલું છે કે આ તરફનું વિદ્યુત ક્ષેત્ર જે છે તે અને આ તરફનું વિદ્યુત ક્ષેત્ર છે તે બંનેના મૂલ્ય સમાન છે પણ દિશા બંને જગ્યાએ વિરુદ્ધ આપેલી છે. અહીં i કેપની દિશામાં આપ્યું છે તો અહીંથી આ તરફ માઇનસ i કેપની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે જે આપણે જેનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ. સૌપ્રથમ એ તો ડાબી બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. તો આ જે આપણી પાસે નળાકાર છે તેની બે જે બાજુઓ આ બાજુની છે તેમાં ડાબી બાજુ જે વર્તુળાકાર ભાગ દેખાય છે તેમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સના નિયમનો ઉપયોગ કરીએ ગાઉસના નિયમનો તો phi l બરાબર E ડોટ ડેલ્ટા s. આપણને ખ્યાલ છે કે ડાબી બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં છે અને 200 મૂલ્ય છે એટલે -200 i કેપ E ની જગ્યાએ ડેલ્ટા s. હવે તમને ખ્યાલ ડેલ્ટા s એટલે ક્ષેત્રફળ સદિશ. જે ક્ષેત્રફળ સદિશ છે તે મૂલ્ય પણ ધરાવશે અને દિશા પણ ધરાવશે. એની દિશા કઈ હશે તો સ્થાનિક પૃષ્ઠને લંબ અને સ્થાનિક પૃષ્ઠને લંબ એટલે આ તરફની દિશા. આ તરફની દિશા એટલે -i કેપ એટલે -i કેપ દિશા થશે અને ડેલ્ટા s એટલે ક્ષેત્રફળનું મૂલ્ય વર્તુળાકાર ભાગ છે એટલે આપણે પાઈ r સ્ક્વેર વડે દર્શાવીશું. મિત્રો બધી જ કિંમતો આપણી પાસે આપેલી છે તો આ માઇનસ અને માઇનસ પ્લસ થશે 200 પાઈ ની જગ્યાએ 3.14 અને r ની જગ્યાએ 0.05 નો ઉપયોગ કરીશું તો આપણને ડાબી બાજુનું ફ્લક્સ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ મળે છે. તે જ રીતે મિત્રો આપણે જમણી બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવા સમજવા પ્રયત્ન કરીએ તો જમણી બાજુ આ તરફ E ની દિશા ધન x દિશામાં, ડેલ્ટા s ની દિશા પણ ધન x દિશામાં છે એટલે કે ફ્લક્સ જે છે આપણને મળશે તે મહત્તમ હશે. આવા કિસ્સામાં E ની આપણે મૂલ્ય મૂકી છે 200 દિશા પ્લસ i કેપ, ડેલ્ટા s નું મૂલ્ય મૂકી છે પાઈ r સ્ક્વેર ઇન્ટુ મૂલ્ય દિશા પ્લસ i કેપ. હવે બધી જ કિંમતો મૂકી દેશો અગાઉની જેમ જ તો અગાઉના જેટલું જ એટલે કે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું ફ્લક્સ આપણને મળે છે. હવે તો મિત્રો હવે આપણે આ બે બાજુ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ તો આવી ગઈ. હવે આપણે નળાકાર જે છે આ નળાકારની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ આવી ગઈ. હવે નળાકારની વક્ર સપાટી જે દેખાય છે તેનામાંથી બહાર આવતું ફ્લક્સ. તો આ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ સમજવું તો તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ધન x દિશામાં અને આ તરફ જે ઉપરની ભાગમાં દેખાય ત્યાં ડેલ્ટા s સદિશની દિશા ઉપર આવશે જે આ મેં આકૃતિમાં બતાવ્યું છે. તો ડેલ્ટા s ની દિશા ઉપર છે એની દિશા નીચે છે તો તે જગ્યાએ એટલે આ જગ્યાએ એંગલ 90 થશે. 90 એંગલ હોવાના કારણે ફ્લક્સ phi બરાબર શૂન્ય થશે. તમને ખ્યાલ છે EL E ડોટ ડેલ્ટા s બરાબર E ડેલ્ટા s cos 90 એટલે cos 90 એટલે 0 થશે. તો એ જ રીતે આ વક્ર સપાટી પરના નીચેના બિંદુએ પણ ફ્લક્સ શૂન્ય થશે. અહીં કોઈ પણ જગ્યાએ ફ્લક્સ શૂન્ય થશે એટલે વક્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ આપણને phi વક્ર બરાબર શૂન્ય મળશે. હવે આપણને C વિભાગ સમજીએ કે આ જે કુલ ફ્લક્સ કેટલું આ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું તો કુલ ફ્લક્સ આપણને ત્રણ જગ્યાએથી મળે છે. ડાબી બાજુમાંથી મળતું phi l, જમણી બાજુમાંથી મળતું phi r અને વક્ર સપાટીમાંથી મળતું phi વક્ર. એટલે ત્રણેયનો ઉપયોગ કરી 1.57 1.57 અને 0 તો આપણને 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું આપણને ફ્લક્સ મળે છે. તો આવી રીતે આપણે ફ્લક્સને સમજી શકીએ છીએ કે નળાકારમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે. હવે આપણે ડી વિભાગને સમજીએ તો તમને જે ડી વિભાગમાં આપ્યું છે તે પ્રમાણે નળાકારની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો. આ જે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ તો આપણે સમજ્યા પણ હવે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે તે સમજવું હોય તો સાવ સરળ છે. તમે જાણો છો કે ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ phi બરાબર આપણી પાસે ગાઉસનો નિયમ આપ્યો છે કે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0. જો આના ઉપરથી આપણે q શોધવો હોય તો q ને સૂત્રનો કરતા કરીશું તો q બરાબર phi into એપ્સિલોન 0 મળશે. phi જે આપણે હમણાં જ શોધ્યું કુલ ફ્લક્સ તે કુલ ફ્લક્સ phi બરાબર 3.14 આપણે શોધ્યું into એપ્સિલોન 0 આપણે જાણીએ છીએ 8.85 into 10⁻12 હશે. આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને વિદ્યુતભાર કુલ જે નળાકારની અંદર સંકળાયેલો છે તે 2.78 into 10⁻11 કુલમ જેટલો
મળે છે। તો મિત્રો આ રીતે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને આવી કોઈ પણ વક્ર સપાટી હોય તો તેની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પણ સમજી શકીએ છીએ, કુલ વિદ્યુતભાર પણ સમજી શકીએ છીએ કે કઈ રીતે શોધવો, અને આના પર આધારિત કેટલાક એમસીક્યુ હોય છે તેને પણ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ। હવે આપણે મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો આવે છે ઉદાહરણ 1.13 તે ગણતરી કરીએ। તો સૌપ્રથમ ઉદાહરણ 1.13 ની રકમને સમજીએ। પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે। સમગ્રપણે પરમાણુ તટસ્થ છે। આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો મિત્રો અહીં આપણને જે ઓલ્ડ મોડેલ આપ્યું છે તે પ્રમાણે પરમાણુનું આ મોડેલ છે કે જેમાં કેન્દ્રમાં ધન વિદ્યુતભાર આપ્યો છે અને ઋણ વિદ્યુતભાર તેની ચારે બાજુ સમાન રીતે વિતરિત થયેલો છે। આપણે આ મોડેલને સ્વીકારવું રહ્યું અને એક પ્રશ્ન એવો આપ્યો છે કે આ ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને સ્મોલ આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। તો આપણને સ્પષ્ટતા નથી આપી કે સ્મોલ આર અંતર એટલે ક્યાં, તો આપણે આને બે ભાગમાં આપણે સમજવું પડશે। સ્મોલ આર અંતર એટલે કે ધારો કે આ જે મોડેલ છે આપણું આપ્યું છે તેની અંદરનું અંતર એટલે કે સ્મોલ આર ઇઝ લેસ ધેન આર માટે અને સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન આર માટે, એટલે અંદર અને બહાર બંને ભાગ માટે આપણે આ પ્રશ્નને સમજવો પડશે। તો સૌપ્રથમ આપણે સમજીએ કે આની અંદર પરમાણુમાં ઋણ વિદ્યુતભાર કેટલો છે, ધન વિદ્યુતભાર કેટલો છે। તો આપણને એક ખ્યાલ છે કે ધન વિદ્યુતભાર કેન્દ્રમાં આપ્યો છે કે +ZE જેટલો, અને પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે તે પણ આપણે જાણીએ છીએ, એટલે ઋણ વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ ગોળાકાર વિતરણમાં, તો -ZE જેટલો। મિત્રો આ તો એકદમ સ્પષ્ટ વસ્તુ છે। તો હવે આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનો સરવાળો શૂન્ય થાય, કારણ કે પરમાણુ તટસ્થ છે તેવું રકમમાં આપ્યું છે। તો આપણે ધન વિદ્યુતભાર +ZE જેટલો અને ઋણ વિદ્યુતભાર આપણે કેટલો, તો ધારો કે કદ ગુણ્યા ઘનતા જેટલો આપણે આપ્યું છે 4/3 પાઈ આર ઘન ગુણ્યા ઘનતા આપણે ધારો કે ρ ધારીએ છીએ, તો ρ * 0 જેટલું। તો આપણે આ રીતે આપણને એકમ કદમાં વિદ્યુતભાર ρ છે, તો 4/3 પાઈ આર ઘનમાં વિદ્યુતભાર કેટલો, તો આટલો હશે ઋણ વિદ્યુતભાર। તો આના પરથી જો આપણે ρ ને એટલે કે ઘનતાને સૂત્રનો કરતા કરીશું તો ઘનતા બરાબર -3/4 ZE/5r³ મળશે, જે ઋણ વિદ્યુતભારની ઘનતા છે। હવે આ ઋણ વિદ્યુતભારની ઘનતાનો ઉપયોગ કરીને સ્મોલ r લેસ ધેન કેપિટલ R અને R ગ્રેટર ધેન કેપિટલ R માટે આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેને સમજીએ। તો સૌપ્રથમ અંદરના બિંદુ માટે એટલે કે આ બિંદુ માટે સ્મોલ r લેસ ધેન કેપિટલ R માટે આપણે કુલ વિદ્યુતભાર સમજીએ પહેલા। તો કુલ વિદ્યુતભાર એટલે શું, તો ન્યુક્લિયસ પરનો ધન વિદ્યુતભાર વત્તા સ્મોલ r લેસ ધેન R વિભાગમાં રહેલો ઋણ વિદ્યુતભાર। અહીંથી જે આ ભાગ છે એટલે કે આટલા ભાગમાં વિદ્યુતભાર કેટલો રહેલો હશે તે આપણે શું, તો ધન વિદ્યુતભાર તો +ZE જેટલો છે, ઋણ વિદ્યુતભાર કેટલો, તો ઋણ વિદ્યુતભાર કેટલો આપણે સમજવો છે। તો એના માટે આપણે ધારી લઈએ છીએ કે ઘનતા તો આપણે ρ છે જે આપણે ઉપર શોધી છે, ρ ગુણ્યા આનું કદ કેટલું, તો આટલા ભાગનું કદ કેટલું, તો તમે જાણો છો 4/3 પાઈ આર ઘન, જ્યાં r લેસ ધેન r થશે। ρ ની મિત્રો આપણે કિંમત મૂકી દે અગાઉ આપેલી હતી તે -3ZE/4 પાઈ r³। તો આપણે આને જો સાદરૂપ આપીશું અને ZE બને ZE અહીં પણ છે, ZE અહીં પણ છે, કોમન પણ કાઢી શકીશું, તો આપણને આ સૂત્રમાં ZE -ZE/r³/r³ મળે છે। સમીકરણ આપણે 1 આપી દે જેનો આપણે પછી ઉપયોગ કરીશું। હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ, તો ગૌસના નિયમ પરથી φ = ER, તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર અંતર પ્રમાણે અહીં ડિપેન્ડ છે, એટલે E ડિપેન્ડ્સ ઓન R, ER × 4πr², 4πr² એટલે કે ક્ષેત્રફળ ΔS આપણે બતાવ્યું છે, અને દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોવાના કારણે E અને ΔS વચ્ચેનો ખૂણો આપણને 0 અને સમાન દરેક જગ્યાએ મળશે, એટલે આપણને ડાયરેક્ટ એના મૂલ્ય તરીકે આપણે લઈ શકીશું। તો આના પરથી જો આપણે φ = q/ε0 આપણે જે ગૌસનો નિયમ છે તેનો ઉપયોગ કરીશું, તો q/ε0 ER × 4πr²। આના પરથી આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેને આપણે સૂત્રનો કરતા કરીશું ER, તો ER = q/4πε0 × r²। હવે તમે જાણો છો કે q ની કિંમત આપણે જે સમીકરણ 1 માં મૂકી હતી તેને આપણે મૂકી દઈએ છીએ, અને બંનેમાંથી જો ZE ને કોમન કાઢીએ છીએ તો ZE ને કોમન કાઢતા આપણને ફાઇનલ આન્સર જે મળે છે
તે ER બરાબર ZE upon 4πε0 into 1/r² minus r/r³ મળે, જે સ્મોલ r લેસ ધેન કેપિટલ R માટે વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આપણે બહારના જે બિંદુ આપણને બિંદુ P આપેલું છે, ધારો કે R ગ્રેટર ધેન R માટે, તો તે જગ્યાએ કુલ વિદ્યુત ભાર શોધીએ. તો આપણે જાણીએ છીએ કે કુલ વિદ્યુત ભાર શોધીએ તો કુલ વિદ્યુત ભાર જેટલો ઋણ છે તેટલો ધન છે, કારણ કે આખો પરમાણુની બહારની વાત છે. તો પરમાણુનો કુલ વિદ્યુત ભાર આપણને શૂન્ય મળશે, ધન છે તેટલો ઋણ છે એના કારણે પરમાણુ તટસ્થ છે એટલે શૂન્ય. Q શૂન્ય છે તો ફ્લક્સ ફાઈ પણ શૂન્ય થશે, અને ફ્લક્સ ફાઈ શૂન્ય થશે તો ફાઈ બરાબર Q/ε0 બરાબર E ડોટ ડેલ્ટા S, તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થશે. તો આ રીતે બહારના R ગ્રેટર ધેન R માટે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે, એટલે પરમાણુની બહાર આપણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. હવે એક્ઝેક્ટલી પરમાણુની સપાટી પર એટલે કે સ્મોલ r ઇક્વલ ટુ R માટે કેટલું મળે, તો તમને ખ્યાલ સ્મોલ r ઇક્વલ ટુ કેપિટલ R માટે જો ગૌસિયન સપાટી તરીકે આપણે આ જ ગૌસિયન સપાટી લઈશું તો તેના વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર જેટલો ધન હશે તેટલો જ ઋણ હશે, એટલે કે આ કિસ્સામાં આપણને કુલ વિદ્યુત ભાર શૂન્ય મળશે, પરિણામે આપણને વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય મળશે. તો આપણે આ રીતે 2 કે 3 રીતે સમજી શકીએ છીએ કે પરમાણુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, બહાર બંને કિસ્સામાં એટલે કે સપાટી પર અને બહારના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. નમસ્કાર મિત્રો, દરેક પ્રકરણના અંતે આપને હોમવર્ક તરીકે 15 પ્રશ્નોનું લિસ્ટ આપવામાં આવશે, જેનો આપણે પૂર્ણ સ્વસ્થતાથી આપણી અનુકૂળતાએ જવાબ આપવાના રહેશે. અને સ્વાધ્યાયના દાખલાઓ ગણી ઉદાહરણના દાખલાઓમાં પ્રેક્ટિસ કરી અને આપને કોઈપણ પ્રકારની સમગ્ર પ્રકરણમાં ક્યાંય પણ મુશ્કેલી જણાય તો મારું માર્ગદર્શન મેળવી શકશો. અસ્તુ. હોમવર્કના પ્રશ્નો આપની ફિઝિક્સની નોટમાં માત્ર લખવાના જ છે, મોકલવાના નથી.